નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળ શૃંખલામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા પનોતીની. આ કાર્યક્રમના વિશેષજ્ઞ ડોક્ટર દિનેશભાઈ ગોહિલ ફરીથી આપણા સૌ વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આપને યાદ હશે તેઓએ આપણે સૌને બતાવી હતી જવાહરલાલ નહેરુજીની કુંડળી. પનોતી દરમિયાન તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. પરંતુ આ વાતને આપણે આગળ વધારી એ પહેલા એક બીજી વાત મારે આપને કરવાની છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ તાજેતરમાં જ જ્યોતિષ વિદ્યાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. યુજીસીના ચેરમેન ડોક્ટર હરિ ગૌતમે તાજેતરમાં જ હૈદરાબાદ ખાતે આની વિધિવત જાહેરાત કરી છે, જે જ્યોતિષશાસ્ત્રના સમર્થકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. દર્શક મિત્રો, મેં આપનું તો સ્વાગત કરી લીધું, પરંતુ વિશેષજ્ઞ ડોક્ટર દિનેશભાઈ ગોહિલ જે મારી બાજુમાં બેઠા છે એમનું સ્વાગત કરવાનું હું ભૂલી ગયો. તો દિનેશભાઈ, આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મિત્રો, આપણે પનોતીના પ્રશ્નોને હવે આપણે આગળ વધારીએ. બરાબર દિનેશભાઈ, ગયા વખતે આપે અમોને બતાવી હતી સ્વર્ગીય જવાહરલાલ નહેરુજીની કુંડળી. બરાબર, તો જે પનોતી છે, પનોતીને મુખ્ય સંબંધ રાશિ એટલે કે ચંદ્ર સાથે છે. બરાબર, તો જાતકની જે કુંડળી હોય એને પનોતી સાથે કોઈ સીધો સંબંધ ખરો? જાતકની કુંડળી એટલે હું તમારા પ્રશ્ન ઉપરથી એવું અનુમાન કરી રહ્યો છું કે કુંડળી એટલે લગ્ન કુંડળીની કદાચ તમે વાત કરી. હા, લગ્ન કુંડળી. એટલે લગ્ન કુંડળી અને પનોતીને કોઈ સંબંધ નથી, કેમ કે આપણે ઘણી ચર્ચા કરી ગયા પનોતી ઉપર કે પનોતી એટલે માત્ર ને માત્ર શનિ અને ચંદ્રના સંબંધો, ગોચરના સંબંધો, અને ત્યાંથી થતી એની શરૂઆત. એટલે ત્યાં આગળ માત્ર શનિ અને ચંદ્ર જ એનું ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે જન્મ કુંડળી વિશે કોઈ એનું મહત્વ નથી શાસ્ત્રોમાં કે કોઈ જગ્યાએ નિરસન નથી. અને પ્લસ અંગત રીતે તો મેં તમને મારું મંતવ્ય બહુ પહેલા જણાવ્યું છે કે પનોતી ખરેખર ક્યાંથી આ શબ્દો આપણા શાસ્ત્રમાં આવી ગયો એ વિશે બહુ સંદિગ્ધતા છે. છતાં તમે જ્યારે રાશિ વિશે વાત કરી છે, તો અત્યારે મિથુન રાશિમાં શનિની પરિભ્રમણ ચાલુ છે. બરાબર, તો સમજ એવી આપી શકાય કે ભાઈ કર્ક રાશિને અત્યારે 7.5 ચાલુ છે, વૃશ્ચિકને 2.5 વર્ષની નાની પનોતી ચાલુ છે. બરાબર, અને મીન રાશિને પણ 2.5 વર્ષની નાની પનોતી ચાલુ છે. જ્યારે વૃષભનો 2.5 વર્ષનો એક પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો અને હજી બીજા 5 વર્ષ બાકી છે. એટલે આ જે બધી ચાલતી આવતી વાતો પંચાંગોમાં કે છાપાઓમાં કે ભાઈ પનોતી આને લાગુ પડી, આને આટલા વર્ષની થઈ, આને આટલા વર્ષની થઈ, આ પાયો વગેરે, પાયા વગેરે બધી ચર્ચાઓ આપણે કરી ગયા. એટલે જન્મકુંડળી સાથે પનોતીને કોઈ સંબંધ નથી, આવું હું બહુ સ્પષ્ટપણે તમને કહું છું. અચ્છા, હવે આપે કહ્યું કે પનોતીને રાશિ સાથે સીધો સંબંધ છે. બરાબર, તો હું એક પ્રશ્ન ઘરેથી લખીને આવ્યો છું દિનેશભાઈ, કારણ કે જો મારે આપને પૂછવામાં જો થોડી ઘણી ભૂલ થઈ જાય ને તો મારા દર્શક મિત્રો અમારાથી નારાજ થઈ જાય એમ છે. બરાબર, તો રાશિની જે પનોતી ચાલતી હોય તે રાશિમાં જન્મેલા તમામ જાતકોને પનોતી લાગુ પડે. બરાબર, તો મેદનીય જ્યોતિષમાં પણ આમ જાતકોને ધ્યાનમાં લઈને ભવિષ્યવાણી થાય છે. તો ખરેખર મેદનીય જ્યોતિષ સાથે દિનેશભાઈ પનોતીને કોઈ સંબંધ ખરો કે નહીં? એક મિનિટ, પેલા મારો પ્રશ્ન કેમ લાગ્યો? પ્રશ્ન એકદમ ઇન્ટેલિજન્ટ છે અને માનવું પડે. મને એમ છે કે આમાં સાથે સાથે આપણે રહેશું તો તમે પણ જ્યોતિષી થઈ જશો. પરંતુ મેદનીય જ્યોતિષ આપણે આ પહેલા વાત કરી હતી કે ભાઈ ટેરેટ કાર્ડ છે, પામિસ્ટ્રી છે, અંક ગણિત છે, એમ જ્યોતિષના જેટલા અલગ અલગ શાખા છે, એવી રીતે એમ કે ભાઈ મેડિકલ એસ્ટ્રોલોજી ઇટ ઇઝ ઓલ્સો એ બ્રાન્ચ ઓફ એસ્ટ્રોલોજી. આવી રીતે મેદનીય જ્યોતિષ એટલે કે કોઈ પણ કુદરતી કે અકુદરતી ઘટનાઓ બનવા માટેનું જે ગણિત છે કે જેને આધારે બધી આગાહીઓને ફોરકાસ્ટ થતા હોય, વાવાઝોડું, પૂર, અકસ્માત, XYZ, એના માટે જે શાસ્ત્ર છે રાજકીય આગાહીઓ કરવા માટેનું, એ મેદનીય જ્યોતિષ એમના માટે છે. હવે મેદનીય જ્યોતિષ અને પનોતીને કોઈ સંબંધ એટલા માટે નહીં થાય કેમ કે મેદનીય જ્યોતિષની જે આગાહી કે કરવાની જે
કાર્ય પદ્ધતિ છે અથવા એના પાછળના જે સિદ્ધાંતો છે, જેમ આપણે પ્રશ્ન કુંડળી માટે વાત કરતા હતા કે ભાઈ પ્રશ્ન કુંડળી અને જન્મ કુંડળી એ બાબત આમ કુંડળી જ દોરવાની હોય, એવી રીતે મેદનીય જ્યોતિષમાં પણ કુંડળી જ દોરવાની હોય, બરાબર છે. પણ એમને જોવાના જે એંગલ છે એમાંથી જે તથ્ય અને તત્વ કાઢવાનું છે એનું ગણિત અને એની ગણિત પાછળની એની ગાઈડલાઇન્સ આ બધું બહુ અલગ પડી જાય એમ. બ્રાન્ચ તરીકે જ્યોતિષની એક બ્રાન્ચ જ છે મેદનીય જ્યોતિષની જે એક શાખા છે, પણ એક જ્યોતિષ શાસ્ત્ર તો એવડો સમુદ્ર છે કે એમાંથી એક એક શબ્દની વાત કરીએ તો એક એક શબ્દ ઉપર આખી ને આખી સિરિયલો બની શકે. પણ ટૂંકમાં પનોતી અને મેદનીય જ્યોતિષને કોઈ સંબંધ ન કહેવાય. બરાબર. હવે દિનેશભાઈ, તમે ગત એપિસોડમાં અમારા દર્શકોને સાક્ષી રાખીને વાત કરતા હતા કે ભાઈ જવાહરલાલ નહેરુજીની કુંડળી છે, બરાબર, એ પનોતી દરમિયાન તેઓ વડાપ્રધાન બન્યા, ત્યારે આપે એક શબ્દ ઉચ્ચાર્યો હતો કે પનોતી એટલે ઉન્નતિ, બરાબર. તો વડાપ્રધાન જે જવાહરલાલ નહેરુજી જ્યારે બન્યા પ્રથમ વખત, તો એ કદાચ અપવાદ પણ હોઈ શકે, બરાબર. તો ખરેખર આપણી પાસે બીજી પણ કોઈ એવી કુંડળીઓ છે કે જે ખરેખર ભારતના કે રાજ્ય કક્ષાના સર્વોચ્ચ હોદ્દા પર આવ્યા હોય ત્યારે પણ તેમને પોતાની રાશિની પનોતી જ ચાલુ હોય? પરેશભાઈ, એનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રશ્ન કરું. આ કઈક પોસ્ટકાર્ડ છે તમારા હાથમાં, એ શું છે? મને મારે એ પોસ્ટકાર્ડ દિનેશભાઈ તમારે બતાવવાનું જ નથી. ના, પણ મને એમાં કઈક રસ પડે છે, કેમ કે દર્શકો આપણા સર્વોપરી છે, તો એ કોણ છે, એમને શું પૂછ્યું છે, આપણે એની ચર્ચા કરીએ, પછી હું તમને બધા દર્શક મિત્રો. આ પત્ર છે કલ્યાણપુર ગામના, તાલુકો ટંકારા, જિલ્લો રાજકોટના દિલસુખભાઈ વલ્લભદાસ રામાવત. તેઓ આપણને સૌને પહેલા તો અભિનંદન પાઠવે છે કે રાજકોટ દૂરદર્શન કેન્દ્ર પરથી તારામંડળ શૃંખલા જે જ્ઞાન વિજ્ઞાન શ્રેણી અંતર્ગત આવે છે તેમાં વડગામાભાઈ તથા દિનેશભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આપને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન. તેઓ પૂછે છે દિનેશભાઈ કે પનોતી એટલે શું? સોનાના પાયે કે રૂપાના પાયે તથા લોઢાના પાયે જે તે જાતકને પનોતી નડે છે, તો આ પાયો એટલે શું અને ત્રણેય પ્રકારના નડતરમાં શું શું ભિન્નતા હોઈ શકે છે? દર્શક મિત્રો, દિનેશભાઈ આ પ્રશ્નનો જવાબ આપે એ પહેલા હું આપને કહી દઉં કે પનોતી વિશેની વિસ્તૃત ચર્ચા અમે અગાઉના એપિસોડમાં પણ કરી ચૂક્યા છીએ, બરાબર. પાયાઓની સમજ પણ આપી દીધી છે અને આવી કોઈ નડતર નથી અને પનોતી એટલે ઉન્નતિ, એ બાબતે હવે હું તમને બાકીના બધા જે ઇલેસ્ટ્રેશન્સ છે એ તમને લાવો. દિનેશભાઈ, હું તમને મદદ કરું. યસ, બરાબર. તો આપણે પંડિત જવાહરલાલ નહેરુ થી જ શરૂઆત કરી હતી. હું ત્યારે આપણે થોડી ઘણી વાત થઈ ગઈ, વાત કરી દઉં. તો ભાઈ 15/8/1947 જયારે પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન થયા, ત્યારે એમનું કર્ક લગ્ન અને શનિ પણ કર્ક રાશિમાં હતો 1947માં. ગોચરની સાથે રિલેટેડ છે પનોતી અને ચંદ્ર શનિના સંબંધ એટલે પનોતી. તો ત્યારે એમને 7.5 ચાલુ હતી છતાં પણ એ વડાપ્રધાન બનેલા. આ એક દાખલો. બીજી વાત આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની. તો 24/1/1966 ના દિવસે એ પ્રથમ વખત વડાપ્રધાન થયા, પછી તો ઘણી વખત થયા. ત્યારે પણ એમને પણ શનિ કુંભ રાશિમાં હતો અને 7.5 ચાલુ હતી, છતાં પણ એ ભારતના વડાપ્રધાન થઈ શક્યા. બરાબર. હવે મોરારજીભાઈ દેસાઈ એ પણ ભારતના વડાપ્રધાન 24/3/1977 ના દિવસે એ વડાપ્રધાન થયા. ત્યારે શનિ કર્ક રાશિમાં હતો, એમનું મિથુન લગ્ન છે એટલે એમને પણ 7.5 ચાલુ હતી, છતાં પણ વડાપ્રધાન થયા છે. ત્યાર પછી આવશે ચૌધરી ચરણસિંહ, જે 28/7/1979માં શનિ સિંહ રાશિમાં હતો અને 7.5 ચાલુ હતી, એટલે એ પણ ત્યારે જ વડાપ્રધાન થયેલા. ત્યાર પછી ચંદ્રશેખરજી એ 10/11/1990માં વડાપ્રધાન થયા. શનિ ત્યારે ધન રાશિમાં હતો, 7.5 ચાલુ હતી અને છતાં પણ તે વડાપ્રધાન થયેલા. આઈકે ગુજરાત તેઓએ સત્તા પ્રાપ્ત કરી 24/4/1997માં. ત્યારે શનિ મીન રાશિમાં હતો અને એમને પણ 7.5 ચાલુ હતી. હજી આગળ આવશે. હવે આપણે આ 6 ભારતના વડાપ્રધાનોની વાત થઈ. હવે હું તમને 6 ગુજરાતના મુખ્યમંત્રીઓની વાત કરું કે એ લોકો પણ પનોતી ઉપર. તો સૌથી જેમ આપણે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, એવી રીતે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા. ડોક્ટર જીવરાજ મહેતા એમને 1/5/1960 ના દિવસે મુખ્યમંત્રી બન્યા
ત્યારે શનિ ધન રાશિમાં હતો, 7.5 ચાલુ હતી અને એ પ્રથમ વખત મુખ્યમંત્રી બનેલા છે. હિતેન્દ્રભાઈ દેસાઈ 19/9/1965 શનિ કુંભ રાશિમાં હતો, 2.5 વર્ષની નાની પનોતી ચાલુ હતી, છતાં પણ તે વડાપ્રધાન મુખ્યમંત્રી બનેલા બની શકે. બરાબર છે. હવે આપણે વાત કરીએ ઘનશ્યામભાઈ ઓઝા. 17/3/1972 શનિ વૃષભ રાશિમાં હતો, 7.5 ચાલુ હતી અને એ મુખ્યમંત્રી બની ગયા. બાબુભાઈ જસભાઈ પટેલ 18/6/1975 મુખ્યમંત્રી બન્યા. શનિ મિથુન રાશિમાં હતો, 7.5 ચાલુ હતી અને એ મુખ્યમંત્રીની કક્ષાએ પહોંચી શક્યા. બરાબર. ત્યાર પછી માધવસિંહ સોલંકી 24/12/1976 પ્રથમ વખત મુખ્યમંત્રી બનેલા. બરાબર. ત્યારે કર્ક રાશિમાં શનિ હતો, 7.5 ચાલુ હતી અને મુખ્યમંત્રી બની શકે. અત્યારના જે વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પહેલી વખત જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 7/10/2001 દિવસે શનિ મિથુન રાશિમાં હતો, 2.5 વર્ષની નાની પનોતી ચાલુ હોવા છતાં એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ પણ હજી ચાલુ જ છે. બરાબર. અને આવી રીતે પરેશભાઈ ઘણી બધી કુંડળીઓ જોઈ શકાય. આપણે ઘણા બધા મહાનુભાવો, ઘણી વ્યક્તિઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલની કે પનોતીના કાળ ઉપર જ એ લોકો બરાબર એની ઊંચાઈને સિદ્ધિઓને એને હાંસિલ કરેલી છે. પછી ત્યારે નાની પનોતી હોય, મોટી પનોતી હોય, એ બહુ મહિનામાં નથી આવતું. બીજું કે પાયામાં શું છે કે તમારી જન્મ કુંડળીમાં જો પાવર હોય તો પનોતી કે વગેરે વગેરે જે કંઈ પણ જે કહેવાતા અને લોકો જે ગભરાવી રહ્યા છે આવું કંઈ નથી. એટલે ખરેખર પનોતી એટલે ઉન્નતિ. કેમ કે આપણે બહુ શરૂઆતમાં એવી ચર્ચા કરતા હતા કે શનિ ઇઝ ફોર કન્સ્ટ્રક્શન. એટલે શનિ તો તમારા જીવનના ઘડતર માટે છે, એનાથી ડરવાની અને ઘડતર જયારે થતું હોય ત્યારે થોડી અડચણ આવે તો પણ વાંધા સરખું નહીં. અડચણ તો રૂટીન. બરાબર. દિનેશભાઈ, આપે જે આ કુંડળીઓ લઈ આવ્યા છો એમાં મેજોરિટી, મારો એક અભિપ્રાય એ બન્યો કે ખરેખર મેજોરિટી દરેક જે ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો બની શકે એ દરમિયાન 7.5 જ પનોતી ચાલતી હતી. એકાદ અપવાદમાં 2.5 વર્ષની ચાલતી હતી. બરાબર. તો ખરેખર આ બધા જ જે મહાનુભાવો છે કે રાજકીય નેતાઓ છે એમની જન્મકુંડળી એટલી બધી પાવરફુલ હશે એવું તમે માનો છો? એમની જન્મકુંડળી એટલી પાવરફુલ હશે. હા, આ પેલા આપણા જે સ્ક્રિપ્ટ રાઇટર છે વિનોદભાઈ અમલાણી, બરાબર, એમને મને એવો સવાલ કર્યો કે દિનેશભાઈ, આ બધી કુંડળીઓ છે એ ઓથેન્ટિક ગણાય? એટલે મીઠુભાઈ, જો આ જે કલેક્શન છે એ અમારે રૂટીનમાં જે પંચાંગો આવતા હોય, જન્મભૂમિના પંચાંગ આવે, સંદેશ પંચાંગ આવે, ન્યૂઝપેપરમાં આવતા હોય, કેમ કે આ બધાને હું મળવા તો ના ગયો, બહુ સ્વાભાવિક વાત છે. એટલે ત્યાંથી આપણે આ બધું મારું કલેક્શન હોય આવું. અને જ્યોતિષના વિષય સાથે તમારે ટચમાં રહેવા માટે કોઈ પણ યોગા, તો પનોતીની વાત કરીએ છીએ, આ બધી કુંડળીઓમાંથી અમે ઘણા બધા રિસર્ચ કરતા હોય. આ સંશોધન કર્યા બાદ તમારી કે આમ જનતાની કુંડળીઓમાં અમે વધારે સારી રીતે પ્રકાશ પાડી શકતા હોય. તો આવું કલેક્શન એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના મહાનુભાવોનું અમારી પાસે ક્યાંથી આવે? તો જુદા જુદા મેગેઝિન્સમાંથી, ન્યૂઝપેપરમાંથી. હું તમને સાચી વાત કહું તો જે ગુજરાતના મુખ્યમંત્રીઓ ક્યારે મુખ્યમંત્રીઓ બન્યા, તો માહિતી નિયામક જામનગરમાંથી હું એની તારીખો લાવ્યો હતો. બરાબર. અને 31/3/1998 ગુજરાત સમાચારોમાં ભારતના આ બધા વડાપ્રધાનો કયા દિવસે વડાપ્રધાનો બન્યા એનું એક લિસ્ટ આવ્યું હતું, કુંડળી નહોતી. હવે કુંડળીઓનું તો કલેક્શન મારી આગળ અગાઉ હતું જ, એટલે એમાંથી આ 6 વડાપ્રધાનો અને 6 મુખ્યમંત્રીઓ હું અત્યારે આપ સમક્ષ રજૂ કરું છું. આવી મેં તમને અગાઉ કીધું હતું કે આવા પનોતી દરમિયાન ઉન્નતિ થયેલા અસંખ્ય દાખલાઓ આપી શકું. આજે મને અને મારા દર્શકોને હૈયે એક ટાઢક થઈ ગઈ છે કે પનોતી દરમિયાન હવે આપણે ક્યારેય ગભરાવાની જરૂર નથી. હવે જયારે રાશિની પનોતી ચાલતી હશે ને તો પણ અમે એમ જ કહીશું કે થવા દે થાય તે અમને ડર નથી પનોતીનો, જોઈ લેવાશે. થવા દે થાય તે અમને ડર નથી પનોતીનો, જોઈ લેવાશે. જવાની પર ભરોસો છે સદંતર, જોઈ લેવાશે. જમાનાના ગગન પર તારલા શું સ્થાન તો લાદ્યું, ચમકવું કેટલું ક્યાં વખત પર જોઈ લેવાશે. દર્શક મિત્રો, આ કાર્યક્રમનો આજના એપિસોડનો સમય અહીં સંપન્ન થયો છે. દિનેશભાઈ સાથે આવતા એપિસોડમાં ફરી ચર્ચા માટે અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. તે વાદા સાથે અમે આપની રજા લઈએ છીએ. નમસ્કાર. નમસ્કાર.